હલો બધાને, જય માતાજી। તો આપણે રેડી થઈ ગયા છે અને આજે તો સાથે સાથે સિયા પણ રેડી થઈ ગઈ છે। તો સિયા કહે છે, મમ્મી આજે મને નાસ્તાના ડબ્બામાં પરોઠો જ બનાવી દેજે। અને મેં પણ સિયાને પરોઠો જ બનાવી દીધું અને સિયાને નાસ્તાનો ડબ્બો રેડી કરી દીધો। અને હવે સિયા સ્કૂલે જાય છે અને મેં મારું કામ કરવાનું ચાલુ કરી દીધું। શાક, રોટલી અને ભાત બધું બની ગયું અને હાલો જમવા। અને પછી બપોર પછી અમારે બહાર જવાનું હતું, તો અમે તો રેડી થઈ ગયા અને બહાર નીકળી ગયા અને ગાડીમાંય બેસી ગયા છે। ક્યાં જવાનું છે એ નથી ખબર, હમણાં જ ખબર પડશે ક્યાં જવાનું છે। આ સરપ્રાઈઝ છે। તો અહીંયા આવી ગયા છે મારી બેનના ઘરે કામરેજ। અને બેન કહે છે કે આજે તો જમીને જ જવાનું છે, ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે। તો અમે તો ભજીયાનો સામાન લઈને બેસી ગયા અને ભજીયા પણ રેડી થઈ ગયા। તો ચાલો બધા ભજીયા ખાવા। અને પછી અમે ગયા મારા પપ્પાના ઘરે, ત્યાં પણ થોડી હસી મજાક કરી બહેન સાથે। અને સિયા અને પંથ એ પણ રમવા માંડ્યા। એને તો એના મામાના ઘરે આવે સિયા પંથ એટલે રમકડા લઈને બેસી જાય, એટલે મારે કાંઈ એનું ટેન્શન ન હોય ત્યાં જાય એટલે। તો ચલો બધાને બાય બાય, જય માતાજી।